આખી ઘરની જવાબદારી મારા માથા છે અને પેલો જયેલો મોટો થાય છે ને એમ બગડતો જાય છે અને એનો ખર્ચા તો જેટલા છે ઉત્તરાયણ આવે છે ને તો એ દોરડી લાવી આલો, પતંગ લાવી આલો અને કોમમાં તો કશું ટેકો કરતો નહીં. અરે હજુ દોરડી વેટસ પાવ. જયા એ જયલા અમાય શું કરે છે? શું કરે છે? આમાં ઘરની પરિસ્થિતિ જોતો નહીં અને દોરડી પાવ વજરી હાય શું કરવાનું? મને દોરડી સાથે લઈ આલો તો જોતો નહીં ઘરની પરિસ્થિતિ કેવી છે. દોરડીનો પૈસાનો ઠેકાણો નહીં થાય અને તો દોરડી કાઢેલી હોય છે. અલે તને ખબર નહીં પડતી હજુ ઘરમાં મંદુ ચાલે છે અને તું શું બોલું છું? એ તો મંદુ તો સારું આ વિકી મારે એક ડોગું મન દોરીને પતંગ લઈ આવ. એ તો આપણે દૂધ આસ્તે ખાવા થાય છે ને ખાવામાં શું સા પીવો ઉકાળો પીવો પડે. એ તો આ બધો સુન લીધો થોડો કોમમાં ટેકો કરાવે તો કોમ આવે. મારે દોરી ભેગી કરવાની છે. લેબડું પાડાવાય આવતો નહીં. તે પાડી આવો કીધું એકલા મારે દોરી ભેગી નહીં કરવાની હોય તો લઈ આવતા તો શું થાય? બેવો ખોય ને તો દૂધ આલું થોડું વધારે તે પગાર ના આવે પણ દોયડી બોયડી આવે પણ ના આ તો કોમ કાજ તો કરાવું જ નહીં. ટેકો હપ્પું તો કરાવતા નહીં. મારો મોટો ભાઈ તો ઓછો નહીં ની ઠાકડી બોધી હોય ને એને તો નર્કમાં જગ્યા ના હાલતો ભગવાન ને કીએ આ તો હું તો મહી નાખું કોડી મેલી હાન ટુકડા કરી દઉં પણ આ તો પછી લોકો વાતો કરે કે એના મોટા ભાઈ ને મહી નાખ્યો. દુનિયા તો દોરાઈ ગયેલી છે ભાઈ વિશ્વા કોઈ ના કરાય અને ચાઇના દોરડી તો લાવી જ નહીં ઊંટતો જેમ કે પક્ષીઓનું બહુ નુકસાન આવે બાપરો. પક્ષીઓનું બચ્ચો રાસ રહ્યો હોય અને પક્ષીઓ મરી જાય. હવે આવી દોરડી લાવી નહીં કોઈ નહીં કોઈ સગાવા દઈ દેવા નુકસાન ના થાય. આ તો બારી કૂટવું હમણાં બધું દોરડી એટલી અને પાછો એ તો શું છે મારો મોટો ભાઈ તો ઓછો નહીં ઉતરાણ આવે ને એટલા જ એનું મરી જલ્દી કૂતરી જેવું મોઢું કરી દે. ના ઉતરી જલ્દી કાળી જેવું મોઢું કરે પેલા એ દોડી લાવવાનું ના પાડે છે. રોવરા આવે છે પાછું એટલે મારે છે ને તારા દોરી ભેગી કરું ને તો એનો પાછું દોરી ના લઈ આલો ને તો ચાલો. આ મારા ભાઈ છે ને એનો તે સમજતો જ નહીં કે પરિસ્થિતિ છે ઘરની સેવી છે અને બરોબર કાયો થયો છે. દોરડી પોળની પડી છે ને તે હાલું જ થયું. દયા અમાય પાછો કોમ છો અમાય કે જો કરતી હજુ કાયમ કાય રહ્યો છે. હા થોડી દોરડી વધી પોળ તો મેં ઉતરણ નથી કરી. દોરડી છે ખાસી. આ દોડી મારે શું કરવી છે આવી સગાય તો તા મારું કોક કાપી નાખ્યા ને લે નાખી દે કોણી લાય હમણાં ભાઈ નાખું છું કે નહીં. અલ્યા ચમ કાય તો હશે આ દોરડી આલી તો સગાવતો નહીં એમ. નવી લાવતા જોર આવે છે. ના નવી લઈ આલવી નહીં જૂની આલી સમજાઈ દેવા છું. નવી લઈ આવજે તો કે તારું ગોડું ફોડી નાખ્યું આજ તું. અમે છે ને એ બોટાણે ની મારો દોરડી નહીં આવી કે પતંગ નહીં જાય. અમે છે ને મારે એક નિયમ કરવો છે હું આટલામાં કોઈને પહેવા ના દઉં. આટલામાં જેટલા પતંગ આવે ને બધા લૂંટી ભેગા કરું એ પેલો પતંગ કપોડી લે તો વાયરો બદલાઈને આમ જો મારે આમ જવું પડે પાછું. લાગે વાગી સારું દત્રાજ ગોમાં મારી મત કોણ પડી લે પેલો બાઈક વાળો જોજો અને કોણ હતો? હા શીખા દીધી કાટડી બધો કાળિયો હતો.
આય શેબોક જોતે રહ્યો શેબોક જોઈ રહ્યો ઓમ જતો રહ્યો. ઓમ દાદ રહ્યો હા. તે વધારે વાગ્યું છે ના હમણાં તાર ભાઈને ખબર પડે ને તો તને જીવતો મય ગાલે પગે ધબ્બે દુખાય છે. ફ્રેક્ચર તો નહીં થઈ ગયું ખબર નહીં. દવાખાને તો લઈ જવું પડે પેલા તો તાર ભાઈ પાંડજીએ તે તું એવું શું વાત કરતો હતો તને અડાડીને જતો રે અલે આ પતંગ લૂંટવા જતો તો મારા ભાઈએ લઈ આવતો નહીં ને એની ટાટલી બધું છે. તને ખબર પડે છે આ રોડ ઉપર દોડાય અને પતંગ લૂંટવા જવાય ખબર પડે છે કોઈ કાર્યો હતો એની ટાટડી બધું એને પાડીને જતો રહ્યો. મને તો આ તો બાઈક હતું તે તને વાગ્યું અલે થોડું આના થયું. માં ટ્રેક્ટર બેક્ટર હોત ને મરી ગયો હોત આના થયું. આ કોઈક બાઈક વાળો હતો તો પાડીને જતો રહ્યો કોણ હતું? એ તો મને ખબર નહીં હું તો ઉભર્યો તો અને ભાડે તો ત્યાં દોડ્યો ભાઈ કે લાગે. એવું જ લાગે છે અને તું શું જતો તું? હવે પતંગ લૂંટવા જતો રહ્યો છે હું ના પેલા ભાઈએ ના પાડે કોઈ લઈ આવતું ય નતા ને? કોઈ નહીં લઈ આવતું મને પતંગ. ભાઈ પાસે જવું છે એન ભાઈ કેવું તો પડે કે એન ભાઈ વાળી હમણાં મારે એકલો જ હતો બધું બા મરી ગયો. મને તો હેલાતું નહીં. તારો બાગ ભાઈ ગયો મને ઊંચો કરી લ્યો. એવું જ કરવું પડે એક તાણ યાર ખાલી ખોટો એન ભાઈ તો હમણાં એમ જ કેકતા હે પાડે એવું કે હે પાછું ઓહો બરાબર હું પણ આ તો બોલા ને ભોડામથી બોમેલું હા પાડી જ દઉં આજ તો કર ખાગ લે. તો પગ પકડ અને દુખાય ના લે પગ થોડો પેલો એ થયો છે એટલે કહું છું હું કે ભાઈ જે લાગે છે. એવું લાગે છે. દવાખાને લઈ જવું પડે અને ભાઈ તો ચીકુ માડવાડી છે. ના લે ચીકુ મારવાડી નહીં બાપડાની પરિસ્થિતિ થોડી એવી છે ચાંબુડા તું તો લે ભાઈ શું કાળા ભણો છું. લે સંભો ને કરજે અલે વાને કિરણજીર શ્રાપ આલે તો ગો. આજો તાર ભાઈની હાલત છે થઈ છે અલે કોને કરી આવ આ તો શું છે એવું ખબર છે જે ગટમ બટો અને આ વાલ તું શું મોકલી પેલા અહીં ગયા હા એ પેલા તું અહીં શું મોકલી દઈ ગયા છે અલે હું તો ઘેર આવવાનું કીધું તું આયરો પતંગ લૂંટવા નાઈ જાય છે ને હું પતંગ લૂંટવા હમણાં મરી જોત એક બાઈક વાળા ઉલાળી મેલ્યું બાઈક વાળા તો તાણે તે હું તો દોડતો ને દોડતો જઈને લઈને આયા હમણાં પગ પગ ભાગી ગયો છે એવું લાગે છે અમને તો એટલે તને ના નથી પાડી પતંગ લૂંટવા જવાનું નહીં અને બાઈક વાળો તો ભોય નહીં રહ્યો એને ઉભર્યો હોત તો પૈસા લઈ લ્યો અને કોણ હતો એ જોયું ના કાળિયો કાળિયો હતો ઢોમર જો. ખબર કે આયા અને એને તને ભાડ્યો તો ખૂબ અમે તો રોકીને એ જતો તો રહ્યો. બાઈક ગામ 120 ની સ્પીડમાં આવતો હતો અને આને દોડવા પતંગ લૂંટવા દોડવા નહીં આવવા પણ હોત તો અનો કહેવાય કે આમ તો અને તને ખબર ના પડે તે તું પતંગ તો લઈ આવતો છો ને દોડી દોડી અને પતંગ કરી કરીને તો ઉત્તરાયણ તો ઘણી આહી તું તો લઈ આવવો બીજું નવું આવવાનું દવાખાને લઈ જવાની. પતંગ તો લાવી આલે જ છીએ કે અમે પતંગ ને દોડી પછી લાવજો પેલા મને દવાખાને લઈ જો ડોક્ટર પાસે હરકું પેલું બધા એક્સરે બેક્સરે કરીને જો બતાવી દો આયરા પગ પગે પગ વાગી. ભાગી ગયો હળિયા બળિયા નખા આપે શંભુ પર દોડી પતંગ લઈ આવતા હોય તે. અલે ઉત્તરાયણ ના આજે 14 દાડા બાકી છે ને અને તો આજ તો 4 તારીખ થી અને બગાઈ નાખે લઈ આલે ને વેલા વેલા એ વાત તો આશી જ છે અને તારે વહેલા આવવાનું લીયા લાઈને પૈસા એ જોવું પડે ઓહો અને ભણવામાં જોને ના રાખું પછી અમારી પરિસ્થિતિ છે રામ મંદિર હા છે. એટલે જોવું પડવાનું ઘરમાં તારે એમને બૂમો ના પડે અને આ રિહાજ પછી એટલે માનતો જ નહીં તાને આ તારે રીહમાં જોઈશ એવું થયું હમણાં તું આખો પેલો પટી જાય તું કામ કોઈ મોટું ગાડી વાડી આવે હવે એમ તો કહું છું આમાં પતંગ લૂંટવા જો ને જો બીજી વખત જતો ના પાછો મરી જેવું હતું યો. તો દવાખાને પેલા ઓહો દવાખાને લઈ જવાની. બીજી વખત ચોય ભાડે ને તો શંભૂત નહીં મારે હું મારી ઓહો તમે પેલા કીધું તું કે દોડી બોડી લેવા ના જતો દોડી હતી જ ખરી ના ફેંકલી હતી ફેંકી ફેંકી અને દવાખાને લઈ લો ખર્ચો તો થોડો અમે કાઢશું ત્રણ જણ હવે આલે એમ દેખો. હા ઉપાડો ને. હા. ઉપાડી લ્યો દા ભાઈને ઉપાડો ભાઈ હું તો કે તો આયુ પાણી લાવીને થાકી ગયો અને ચીકર ખાવાનું નહીં મળતું તો કેટલું ભાર વધી ગયો બે ખાવાનું હોય એટલે એવું જ હોય અમે તો કામ કરતો હોત ને
તો કેવું થઈ ગયું હોય હા. મારું જીજે તું હા